તો આગળ રાહ જોવે છે ભાઈબંધો, તો આપણે અહીંથી ડાયરેક્ટ જશું રસ્તામાં એ લોકોને મળીએ અને ત્યાંથી પછી ભેગા થઈ અને બધા જશું. એટલે તારો વિડીયો ચાલે એની વાતો કરી લે ને હે અહીં બહુ એની વાતો કરી લે થી અંદર જવાનું છે અને અહીંથી ચડવાનું છે અંદર. ફાઇનલી આવી ચૂક્યા છે, પણ ગાડી પણ આવે છે ટુરિઝમ. પેલા લોકો આવી ગયા છે, ભૂલક્કડ આવ્યા. ઓછામાં ઓછા તમે 6-8 વાર આવ્યા છો તોય ભૂલે. તો કઈ આ છે આપણું ગુજરાત વાળું લાગે છે અને અહીંથી એમપીમાં લાગે પેલો આપણે ખાલી પવન ચક્કી તારો બી લઈ લઉં ને. થઈ ગયું છે બચપનું, મતલબ કે નાના હતા ને ત્યારે આની અંદર ટપી પડતા પથ્થરથી. સો હે ગાઈસ, વેલકમ બેક ઇન માય એનધર વ્લોગ. તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશે અને હું પણ મસ્ત મજામાં છું. તો દોસ્તો અત્યારે ફાઇનલી રેડી તૈયાર છું અને આજનો વ્લોગ કંઈક મસ્ત મજાનો રહેવાનો છે. તમે બસ વ્લોગમાં કન્ટિન્યુ રહો. અને આજે આપણે લઈને જઈએ છીએ સિટી 100, કારણ કે સિટી 100 એટલા માટે કે ભાઈ લઈ ગયો છે 5મું, જે મતલબ કે બેસણું છે. તો બેસણામાં મમ્મી મારા માસા એક્સપાયર થઈ ગયા છે, તો એમાં એ લોકો લઈને ગયા હતા. અને એટલે આપણા હાથમાં મતલબ આજે સિટી 100 આવી. અત્યારે બસ આને થોડું વોશ કરવું હતું, વોશિંગ કરી નાખ્યું છે ફાઇનલી. બસ હવે અહીંથી નીકળીએ. તો આગળ રાહ જોવે છે ભાઈબંધો, તો આપણે અહીંથી ડાયરેક્ટ જશું રસ્તામાં એ લોકોને મળીએ અને ત્યાંથી પછી ભેગા થઈ અને બધા જશું. બ્લોગમાં બસ કન્ટિન્યુ રહેજો અને બસ એન્જોય કરજો. બાકી આનું ફ્યુલ બિલ ચેક કરી લઈએ, કારણ કે આ ફૂલ એવરેજમાં ગાડી છે આપણે, એટલે ફ્યુલ ખાલી એકવાર ચેક કરી લઈએ તો ખબર પડી જાય. બિલકુલ ફ્યુલ તો ખાલી છે, તો આમાં નાખવું પડશે પહેલાં ફ્યુલ. હે તારો વિડીયો ચાલે એની વાતો કરી લે ને હે તો પછી પેલા ગાયન જેવું AK-47 તું કા ગભરાય? તારા ગાડી જોડે અહીં કોઈક લિંક જોયું એવું લાગીને મને. ચાલ નીકળીએ. સો ભાઈ ફાઇનલી અમે લોકો નીકળી ગયા છે જવા માટે. બહુ લેટ થઈ ગયું છું, કારણ કે સવારમાં નીકળવાનું કીધું હતું, 5 વાગ્યાની વાત હતી ને અત્યારે વાગી ચૂક્યા છે 10 વાગ્યા છે. 10 વાગે ભાઈ બંધો ફોન આવ્યો કે ચાલ હવે નીકળીએ છીએ અમે લોકો, અને એમને કીધું હતું કે સવારે 5 વાગે આપણે નીકળીએ. તો આ લોકોના ટાઈમની તો કોઈ એ નથી, કિંમત નથી, એ મેનેજ કરતા નથી. તો ગાઈસ ફાઇનલી પેટ્રોલ અહીંથી પુરાવી લીધું છે પેટ્રોલ પંપ પરથી. હવે નીકળીએ જવા માટે. તો મિત્રો પેટ્રોલ ભરાવી અને ફટાફટ આપણે નીકળી ગયા છે, અને જ્યાં જવાનું છે ત્યાં ફાઇનલી આપણે આવી ચૂક્યા છે. એટલે તમારા માટે થોડું સરપ્રાઈઝ જેવું વાત હતું, કે મતલબ કે આ વ્લોગ થોડો સરપ્રાઈઝ જેવો રાખ્યો છે. પણ હવે સરપ્રાઈઝ એવું કદાચ ના રહ્યું હોય, તમે સામે દેખી શકો છો કે મસ્ત મજાનું લોકેશન અને મસ્ત મજાનો વ્યૂ કંઈક દેખાઈ રહ્યો છે. સો દોસ્તો, તો અત્યારે પહોંચી ચૂક્યા છે આપણે કંજેટા ચોકડી, એટલે કે મેઇન કંજેટા ચોકડી, જે આગળ એકલવ્ય સર્કલ બનાવી રાખ્યું છે. અને આગળ ભાઈબંધો લેવા માંડ્યા છે કે પેકેટો લે છે, પેપ્સી લે છે, કારણ કે ઉપર ત્યાં વસ્તુ મળવાની બિલકુલ નથી, એટલા માટે અહીંથી લઈ રહ્યા છે પેકેટો લઈને ડાયરેક્ટ ફટાફટ નીકળી જઈએ અહીંથી. તો ગાઈસ આપણે અહીંથી અંદર જવાનું છે અને અહીંથી ચડવાનું છે અંદર. આપણે આવી ગયા છે ડાયરેક્ટ ફાઇનલી રતનમાલ. તો આગળ આ ઓફિસ કંઈક બનાવી રાખી છે, અને બાકી ઉપર ચડવાનું છે આપણે અહીંથી ડુંગરમાંથી છેક લગભગ 3-4 કિલોમીટર છે. ઉપર ફાઇનલી આવી ચૂક્યા છે, પણ રસ્તામાં જરીક એ થઈ ગયેલી, વરસવાળાએ રોકી લીધા હતા. રસ્તો બહુ ડેન્જર છે, પણ અત્યારે થોડો સારો છે. પહેલાં બહુ ખરાબ હતો, અત્યારે કમ્પ્લીટ થઈ ગયો. તો દોસ્તો ફાઇનલી ઉપરની સાઈડ હું આવી ગયો છું. ત્યાં આગળ ગાડી પણ આવે છે ટુરિઝમવાળી કદાચ, અને આગળ દેખો રસ્તો બનાવી રાખ્યો છે, પણ કાચો રસ્તો છે. અને પેલા લોકો સાવ ભૂલક્કડ ને લગભગ કેટલી વાર આવ્યા છે, લગભગ 6-7-8 વાર આવ્યા છે, છતાંય ભૂલી ગયા છે આગળ આવવાનું અને વળવાનું હતું આ સાઈડ અને વાળા દીધી પેલી સાઈડ. તો હવે
એ આવે છે, એમની વેટ કરીએ આગળ. બાકી એ લોકો ભૂલકડ ભૂલી ગયા છે ને હવે રસ્તામાં આવે છે. બાકી આ ગાડી આવી છે અંદરની સાઈડ ઘૂસે છે, પણ ખબર નહીં ક્યાં ઘૂસીને જાય છે. દેખો આવી. બાકી અહીં આપણે આગળ જવાનું છે અને એ લોકો અહીં આગળથી આવે છે. દોસ્તો ફાઇનલી પેલા લોકો આવી ગયા છે. ભૂલકડ આવ્યા, 2 જણ આવી ગયા છે. ભૂલકડ બહુ જોરથી આવે છે પાછો. ઓછામાં ઓછા તમે 6-7-8 વાર આવ્યા છો તોય ભૂલે મેં તો ઘણા ટાઈમ આવેલો. કોણ? મેં કીધું આવો ઢળતો આવતો નહીં, આવ્યો લીન જાય છે આમ નાખો આમ ઢળતો. તો ખબર તો કરી દઈ અહીં વાળવાની. સો ગાઈસ ફાઇનલી ઉપર પહોંચી ચૂક્યા છે આપણે બિલકુલ રતનમાલની ટોચ પર. ટોચ પર પહોંચ્યા પણ જેમ તેમ પહોંચ્યા છે અને સામેની સાઈડ પહોંચ્યા છે એટલે એમપી સાઈડ. સો ગાઈસ ફાઇનલી અમે તો પહોંચી ગયા છે અને પછાડી બિલકુલ ચાલી રહી છે ફોટોગ્રાફી આવતાની સાથે આ લોકોએ ફોટોગ્રાફીનું ચાલુ કરી નાખ્યું અને પછાડીનો 1 નંબર વ્યૂ આવી રહ્યો છે. દેખો 1 નંબર પાછાડી પૂરું જંગલ લાગ્યા છે. અને જે પછાડીનું સાઈડ છે પોઈન્ટ એ છે આપણે ગુજરાતવાળો પોઈન્ટ અને અત્યારે હાલ છે અમે એ એમપીવાળા પોઈન્ટ પર છે. એટલે કે સામેની સાઈડ છે, સામેનું મંદિર છે પછાડી દેખાય છે એ વાળા મંદિર પર છે. પણ નીચેથી પવન એટલી જોરથી પવન આવી રહ્યો છે ને કે આમ ઉડાડીને ફગાવી દે ને એટલી જોરથી નીચેથી ઠોકાઈને પવન ઉપર આવે. તો બાકી એકદમ ઠંડો પવન અને મસ્ત મજાનું વાતાવરણ છે અને તડકો બિલકુલ જરાક બી નથી. અને નીચે બધા ગામડા આવ્યા છે અને આ ઉપરથી બધા ગામડાનો નજારો મસ્ત દેખાય છે. અને બાકી એટલો બધો પવન આવે છે ને કે જાણે ધક્કા મારીને નીચે પાડી દે એમ જ આવે છે. આ ફોરેસ્ટ વિસ્તાર છે અને ફોરેસ્ટ વિસ્તારની અંદર અમુક લોકો આવે છે ને તો આવું કરે છે. દેખો બિયરના એ પડી રહ્યા છે. બાકી આપણો ગુજરાતવાળો સનસેટ પોઈન્ટ આવી રહ્યો છે અને એમપીમાં કોઈ એ નથી. પણ મહાદેવનું મંદિર અહીં પણ છે અને આપણા ગુજરાતની બોર્ડર પણ મતલબ કે ત્યાં પણ છે મહાદેવનું મંદિર છે. જ દેખાઈ રહ્યું છે આગળ મંદિર આવી રહ્યું મંદિર છે. બાકી આગળના ગામડા દેખો નીચેથી પૂરું આ ગામડું દેખાઈ રહ્યું છે આખું બધું એમપીમાં લાગે. તો મંદિરની સાઈડનીમાં મતલબ કે એક હેડપંપ નાખેલો છે પણ જે તે ટાઈમ પર લગભગ પાણી આવ્યું હશે એમ લાગે છે. પણ અત્યારે બિલકુલ દેખો કંઈ જ નથી, બિલકુલ બંધ છે એમ જ નાખેલો છે. કદાચ બગડી ગયો હશે અથવા પછી પાણી જ નીચે નહીં હોય. પણ લગભગ ચોમાસાની અંદર આની અંદર પાણી આવતું હોવું જોઈએ તો જ આ હેડપંપ ઊભો છે. બાકી આગળનો કંઈક વિસ્તાર આવો છે. ઉપર 3 ગામ છે, અલિન્દ્રા, ભુવેરા અને એક પીપરગોટા એમ કરીને. તો અહીં આગળ વસ્તી બી લગભગ મિનિમમ રહે છે ઉપર. તો દોસ્તો અહીં આગળ હું મંદિર પર આવી ગયો છું અને આવું કંઈક મંદિર છે. પણ મંદિર પર આવ્યા છે તો મંદિર પર દર્શન તો કરવા જ પડે કારણ કે છેક નીચેથી આપણે 3-4 કિલોમીટર ઉપર ચડીને આવ્યા છે. અને જ્યાંથી લોકેશન મતલબ હું આવ્યો છું ત્યાંથી અહીં આગળ લગભગ 25-30 કિલોમીટર થાય છે. તો પછી દર્શન કરી લઈએ. દોસ્તો આ મંદિર છે. મંદિરની અંદર જે શિવલિંગ છે દેખો એમપીમાં લાગે છે પણ એમપીની અંદર જે અહીં આગળ લગભગ મોટે ભાગે લોકો માની અને આગળ એ કરવા માટે તો દેખો છો. બાકી ત્યાં આગળ ફોટોગ્રાફી ચાલી રહી છે. તો મિત્રો અમે જંગલની અંદર મતલબ કે જે જંગલ પછાડીનો વિસ્તાર છે ત્યાં તો થોડો ફરવા માટે નીકળ્યા છે કે બધું જંગલની અંદર શું છે એવું બધું દેખવા માટે. તો અહીં આગળ બધા ઝાડવા છે, પછી અલગ જાતની પ્રજાતિના વૃક્ષો છે, પછી ટીમરા, સૌથી વધારે ટીમરા છે અને એવું બધું છે. પણ જે ટીમરા છે ને આપણે ટીમરા નથી લાગેલા એટલે કે બધા ટીમરા મેલ ટીમરા છે. બાકી જંગલની અંદર બિલકુલ સુમસામ કોઈ જ નથી અત્યારે. ખાલી અમે લોકો જ છે બંને, હું અને સૌરભ છે. બાકી બીજા બધા પાછાડી રહી ગયા છે, મતલબ કે આગળની સાઈડ રહી ગયા છે અને અમે લોકો છે કે અંદરની સાઈડ જંગલની અંદર ફરવા માટે ગયા છે. બાકી બધા ઝાડવા દેખી શકો છો. બાકી બીજું કશું નથી. પણ મસ્ત એક ઊંચી જગ્યા પર આવ્યા છે ને તો કંઈક બિલકુલ ફીલ અલગ કંઈક પ્રકારનો આવી રહ્યો છે. બાકી બહુ મજા આવી રહી છે ફરવાની કારણ કે આ જંગલમાં થોડું સેફ જંગલ છે. એટલું બધું ડરાવનું બી નથી. ભલે રતનમાલ અભયારણ્ય છે પણ આગળ રીછો છે કે નહીં છે એ તો નથી ખબર. પણ બાકી ફરવા લાયક જોરદાર જગ્યા છે. સો મિત્રો અહીંયા આગળ ચાલી રહી છે સેલ્ફી. અહીંયા આગળ સ્ટેન્ડ લગાવે છે, કેમેરા સ્ટેન્ડ. બાકી પછાડી ચાલી રહી છે બિલકુલ ફોટોગ્રાફી. તો કઈ છે આ છે આપણું ગુજરાતવાળું લાગે છે અને અહીંથી એમપીમાં લાગે. આપણે પેલા પોઈન્ટ પર હતા, પોઈન્ટ હતો એ આ પોઈન્ટ પર હતા અને એ પોઈન્ટ પરથી હવે આવી ગયા છે આગળ આપણા
ગુજરાતવાળા પુલ પર અને ગાડી સાઈડે મૂકી છે. અને આ મંદિર છે ને એ આપણું ગુજરાતનું મંદિર છે. બાકી આગળ થોડું સ્વચ્છતાનું ધ્યાન રાખવું. સો ગાઈસ આ છે જે એ છે ખબર નહીં શું છે, પણ પવનચક્કી જેવું કંઈ છે. બાકી આગળ હમણાં જે બેસાડ્યો છે એ દેવ જેવું કંઈક બેસાડ્યો છે. શું છે એ મને ખાસ ખબર નથી. બાકી આપણે જવાનું હશે આ સાઈડ. બીજા બધા રેડી જ છે, આવી રહ્યા છે ફાઇનલી. ચાલો નીકળીએ. સો મિત્રો ફાઇનલી અમે લોકો રિટર્ન થઈ ચૂક્યા છે, પણ રસ્તો એટલો ડેન્જર છે ને, મતલબ કે પથરા છે તો ગાડી ખડખડ 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 એટલો બધો અવાજ આવે છે, એટલો બધો અવાજ આવે છે કે આમાં થોડો મ્યુટ કરી રાખ્યો છે, પણ થોડો થોડો તો બી સંભળાય છે. તો બહુ બધો અવાજ આવે છે ગાડીમાંથી. બાકી બધું ખગડીને પડી જાય એવું લાગે છે. બાકી મસ્ત મજાનું લોકેશન છે, ફરવાલાયક જગ્યા છે. કદાચ એન્જોય કરવો હોય તો આવી શકો છો તમે. તો મિત્રો રતનમહાલથી આપણે ડાયરેક્ટ આવી ગયા છે ઉદાળમોડા. અને ઉદાળમોડા આપણે સનસેટ પોઈન્ટ પર ઘણી જ વાર આવ્યા છે, પણ આ જગ્યા પર હું પહેલી વાર આવ્યો છું કે એની એક્ઝિટ સામેની સાઈડ છે. તો ત્યાં આગળ હરણો છે. મને આમ યુનિક લાગ્યું, પહેલી વાર મેં હરણો જોયા છે. મતલબ કે અહીંયા આગળ આપણા મારા જ વિસ્તારની અંદર હરણો બી છે, અને એ બી સેફ જગ્યામાં. તો આ છે હરણો, અને બીજા સામેની સાઈડ પણ છે. તો દોસ્તો અત્યારે આવી ગયા છે આપણે ઉદાળમોડા. અને ઉદાળમોડાની પેલું જે કેમ્પ સાઈડ છે એની એક્ઝિટ સામેની સાઈડ આ છે પહેલી વાર. તો આગળ આ લોકો પોઝ લે છે, મતલબ શોટ લે છે એના બ્લોગ શોટ લે છે. બાકી वन कवच उदाळमोड़ा देखो मस्त मजाना झाड़वाने એવું રોપેલું છે. અને બાકી એ છે બાકી આગળ કંઈક શીલા મૂકેલી છે. बस पत्थर वच्चे वच्चे रखे थे पण खसायो नहीं. देखो एग्जिट मतलब के राउंड अप गोठवेलू से लागे कि देख वरसाद पड़ता है पानी जतो क्यों. हाँ हाँ नान नमचो नाळो बनावेलू છે મસ્ત. બાકી આપણે જવાનું છે ત્યાં, ડેસ્ટિનેશન આપણી ત્યાં છે. તો ચાલો ચાલો સરોવર લીધું છે, પાવર બેંક, પછી કેમેરો. ફાઇનલી તો બહુ દિવસથી જવાની ઈચ્છા નહીં, આજે લઈ નાખ્યું. ગાડી તો અહીંયા આગળ ફસાઈ ગયેલી, પણ ગાડી છે અને હવે અહીંયા આગળ જવા દે તો મસ્ત એડવેન્ચર જેવું થઈ ગયું છે. અને મારે જવાનું છે ત્યાં. તો દોસ્તો આ લોકોનું ચાલુ થઈ ગયું છે બચપનું. મતલબ કે નાના હતા ને ત્યારે આની અંદર ટપી પડતા પથ્થરથી પાણીમાં નદીએ જઈને. તો અત્યારે આ લોકો આવ્યા તો ચાલુ કરી દીધું છે. બાકી ગાડી 4 સેટ કરી છે આપણી, સિટી 100, અપાચી, બજેટ ટ્રેન ને KTM. બાકી દેખો, બાકી સનસેટ પોઈન્ટ છે ને જે આનો એ આવી રહ્યો અહીં છે, પણ અમે નીચેથી આવ્યા છે કારણ કે ત્યાં બહુ બધી વાર જોયું છે, પણ અહીંયા આગળ પહેલી વાર આવ્યા છે. તો ગાઈસ હવે નીકળવાના છે, પણ આ લોકો રહી રહ્યા છે એવી. फाइनली वीडियो ने कर दिया અહીં આગળ એન્ડ. મળીએ છે જલ્દી નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે. તબ તક કે लिए बाय. વિડીયો જરીક બી પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.